પાલીતાણા ખાતે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ ઉત્સવની ઘટક કક્ષાની ઉજવણી અને સુપોષણ જ્યોત પદયાત્રીનો શુભારંભ ગ્રાહકોની બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે સૌના સાથ સૌના વિકાસના મંત્રને રાષ્ટ્રહિત અભિયાનોમાં જનભાગીદારી જોડીને સાકાર કરવાની જે પ્રેરણા વડાપ્રધાન શ્રી આપી છે તેના ફળ સ્વરૂપે પોષણ માહ હવે કુપોષણ સામેની લડાઈનું જન આંદોલન બની ગયું છે। દેશના બાળકો અને મહિલાઓને યોગ્ય પોષણ આપવું એ દેશની પ્રાથમિકતા છે તેમ જણાવી તેમણે પોષણના મહત્વ અંગે પણ વિસ્તૃત સમજ આપી હતી। આ વેળાએ આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોએ બનાવેલી વાનગીઓનું નિદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રકારની પોષણયુક્ત વાનગીઓ બનાવવામાં આવી હતી। વાનગીઓને THR તેમજ મિલેટના 1 થી 3 નંબર મેળવનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આંગણવાડીના ભૂલકાઓ દ્વારા સુંદર મજાના અભિનય ગીતો રજૂ કરી સુપોષણનો સંદેશ આપ્યો હતો। પ્રારંભમાં CDPO શ્રી કલ્પનાબેન ચૌહાણે સૌનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી। કાર્યક્રમ બાદ કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, સંયોજક નૂતનસિંહ ગોહિલ સહિતના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુપોષણ જ્યોત પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। 5 દિવસ સુધી ચાલનારી આ પદયાત્રા 108 કિલોમીટરના અંતરે પાલીતાણા તાલુકાના 38 ગામોને આવરી લેશે। દરેક ગામની આંગણવાડી કેન્દ્રોને કેન્દ્ર સ્થાને રાખીને જનજાગૃતિ ફેલાવવામાં આવશે। આ યાત્રાનું સમાપન તારીખ 26 સપ્ટેમ્બરના રોજ હણોલ ખાતે કરવામાં આવશે। આ વેળાએ ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શ્રી નૂતનસિંહ ગોહિલ, શહેર તાલુકાના પદાધિકારીઓ, CDPO, મુખ્ય સેવિકાશ્રીઓ તેમજ આંગણવાડી કાર્યકર, શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ શિક્ષકગણ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।